આરોગ્ય વિભાગની 781 ટીમો લોકોની સારવાર માટે તથા સંખ્યાબંધ ટીમો દવા છંટકાવમાં લાગી ગઈ છે. મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો છે. પૂરગ્રસ્તોની સહાય માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી વિશાળ પાયે અધિકારીઓ અને કર્મચારીઓને બનાસકાંઠામાં ફાળવવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 150 અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 24 કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે. કલેક્ટરશ્રીએ કહ્યું કે લોકોને જરૂરી તમામ સહાય કરવા વહીવટી તંત્રે કમર કસી છે તથા સહાયની કામગીરીમાં કોઈ કચાશ રખાશે નહીં. મૃતકોને સહાય અને નુકસાની માટે ચૂકવણા અંગે ઝડપથી કાર્યવાહી કરાશે. ધાનેરામાં વરસાદે 2 દિવસ વિરામ લેતા સ્વચ્છતા અભિયાન વેગવંતુ બની ગયું છે, પરંતુ ઘર, દુકાનો અને જાહેર માર્ગો ઉપર ગંદકીના કારણે આખું નગર નરકાગર બની ગયું છે, જેથી વધુ મજૂર અને મશીનરી જરૂરિયાત વર્તાય છે. ભારે વરસાદ અને રાજસ્થાનના પૂરના કારણે નગરમાં તબાહી મચી છે, ત્યારે રાહત, બચાવ અને સેવાકીય કેમ્પોની સક્રિયતાથી જનજીવન ધીમે ધીમે થાળે પડવા લાગ્યું છે, પરંતુ આખું નગર બેટમાં ફેરવાતા ઘરો, દુકાનો અને જાહેર માર્ગો ઉપર ગંદકીના થર જામી ગયા છે, જેના કારણે રોગચાળાની નવી આફતનો ખતરો મંડાયો છે. પરંતુ તંત્ર ખડે પગે થયું છે. પીવાના પાણી અને ગંદકી હટાવવા માટે 20 ટેન્કર સાથે 13 જીસીબી, 13 ટ્રેક્ટર, 4 લોડર, 3 આઈબી, 2 હેવી ડિમોટર અને 250 સફાઈ કામદારો કામે લાગ્યા છે, જેના દ્વારા સફાઈ સાથે દવા છંટકાવ અને મરેલા પશુઓનો મોતનો પણ નિકાલ કરાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદ અને પૂર પ્રકોપને કારણે ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આજરોજ કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહનસિંહ, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયા તેમજ બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, કેસાજી ચૌહાણ સહિતના આગેવાનો પાલનપુર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓએ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં પૂરથી થયેલા નુકસાન અંગેની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓએ પ્રજાની મદદે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી વધુમાં વધુ સહાયરૂપ બનવાની તત્પરતા વ્યક્ત કરી હતી. बाद में
राज्य के अधिकारियों के साथ और रेवेन्यू मिनिस्टर जो इसके प्रभारी हैं उनके साथ बैठे थे और कुल 18 जिले के 4.5 लाख लोग प्रभावित हैं। फिर उसके बाद मैं इस बनासकांठा जिले में आया और यहाँ के अधिकारियों के साथ बैठक की जिसमें लगभग 1.5 लाख की आबादी प्रभावित है। और अभी जो कूड़ा गांव में अभी हम आए, इस गांव के किनारे और भी हम खेत देखने गए थे और यहाँ तो अभी जो राज्य सरकार है राहत के मामले में जो गुजरात की सरकार है इससे दूसरे राज्य के लोग ट्रेनिंग लेते हैं। तो आपदा राहत के लिए जिस प्रकार से सर्वे का काम भी कर रहे हैं और इमीडिएट रिलीफ देने का भी काम कर रहे हैं, ये 4.5 लाख लोग या 1.5 लाख लोग इस जिले के सब के लिए राहत सामग्री, ये गुजरात की सरकार और मुख्यमंत्री इसके लिए बधाई के पात्र हैं कि राहत सामग्री बड़ी तेजी से पहुंचाया है। और गुजरात में एक विशेषता देख रहा हूं कि सरकार के साथ साथ एनजीओ, मैं रास्ते में आ रहा था तो 10-15 ट्रक ऐसे मुझको दिखाई दिए जो किसी न किसी एनजीओ का था। तो राहत और सेवा के मामले में तो गुजरात से दूसरे राज्य के लोग प्रेरणा लेते हैं और इसलिए मैं मुख्यमंत्री जी को, सरकार को बधाई देना चाहूँगा। किसानों की जो क्षति हुई है उसकी पूरी भरपाई की जाएगी। भारत सरकार राज्य सरकार के साथ खड़ी है और राज्य सरकार पूरी तत्परता से काम कर रही है और प्रधानमंत्री जी ने भी 500 करोड़ रुपया का अलग से पैकेज। दर्शक मित्रों, લઈશું વિરામ, વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए। ला 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે। 100% હોન્ડાની બાઇકો છે। એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે। ज़मीं को छोड़कर वो देखो उड़ गया। देखो देखे ये जमाना, पंछी उड़ा। जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं। चलना भाई, इस पे सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। लियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना, पंछी उड़ा जाए रे।
શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ધાનેરામાં ખાબકેલા ભારે વરસાદ અને પૂર પ્રકોપને કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. તેના પગલે વિવિધ સેવાભાવી સંગઠનો સેવાની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બનાસકાંઠા દ્વારા પૂરગ્રસ્ત પીડિતોને ફૂડ પેકેટ, કપડાં વગેરે વસ્તુઓના વિતરણ સ્થળે સિસરાણા ઉચ્ચતર માધ્યમિક એનએસએસ ટીમની માણસો પણ જોડાયા હતા, જેઓએ હાજર રહી સેવા કેમ્પના સ્થળે ઉમદા સેવા બજાવી હતી. આ સેવા કેમ્પમાં શાળાના આચાર્ય પીબી ચંડીસા, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર બલસતભાઈ પટેલ, સુભાષભાઈ વ્યાસ, પ્રકાશભાઈ સહિતના સભ્યો જોડાયા હતા. આ સેવા કેમ્પની મુલાકાતે ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી રણછોડભાઈ ભરવાડ, કામિન્દ્રસિંહજી રાઠોડ, કલ્પનાબેન વ્યાસ, સુરેન્દ્રસિંહજી રાજપૂત, દિનેશભાઈ અવાના, રજનીશ બાફના, નટવરભાઈ પંચાલ, દીપકભાઈ પટેલ, કેતનભાઈ ગુપ્તા, પ્રફુલ્લાબેન પટેલ સહિત સ્વયંસેવકો હાજર રહી ઉમદા સેવા બજાવી હતી. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને પૂર પ્રકોપને કારણે તારાજી સર્જાઈ છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસમાં હાથ છોડી પ્રજાના સેવક તરીકે ઉભરી આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલા આજરોજ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ કે કોંગ્રેસના નાતે નહીં પરંતુ લોકોના સેવક તરીકે આજે આવ્યો છું. તેઓએ કોંગ્રેસના સહેલગાએ ગયેલા ધારાસભ્યોની માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે આવા કપરા સમયમાં તેઓએ પ્રજાને સાથ આપવો જોઈએ. પક્ષે પણ તેમના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને જરૂરિયાત મુજબ વધુમાં વધુ સહાય ચૂકવાય તે માટે 500 કરોડથી વધારીને વધુ 200 કરોડ ચૂકવવામાં આવે તેવી ભલામણ કરવાની તેઓએ જાહેરાત પણ કરી હતી. અઠવાડિયાથી બનાસકાંઠા ઉપર મેઘરાજાની જે કહેર થઈ છે એના અનુસંધાનમાં 2-3 દિવસથી પ્રયત્ન કરતો હતો. રાધનપુર જવાનો સમિતિ રસ્તો બંધ હતો, સીધો ત્યાંથી ધાનેરાનો રસ્તો પણ બંધ હતો. અને આજે જ્યારે અનુકૂળતા થઈ કે જરૂર હવે રસ્તામાં ધાનેરા જવાય એવું છે એ બનાસકાંઠો, રાધનપુર જે હૃદયના સંબંધો છે જે વિસ્તાર સાથે એ પ્રજા ઉપર જે આ મેઘરાજાની કહેર થઈ છે એટલે બધાની ખબર અંતર પૂછવા માટે સરકાર ઉપર રાજ્ય હોય કે કેન્દ્ર દબાણ કરીને વધુમાં વધુ મદદ થાય. સવિશેષ ખેતીવાડી ખતમ થઈ ગઈ છે, ઘર ખતમ થઈ ગયા છે, 150-200 માણસો ગુજરી ગયા છે, નિરાધાર પરિવાર થઈ ગયા છે, કેટલાક તો પરિવાર આખા કાચા મકાનોના હિસાબે નથી બચી શક્યા કુદરતના કહેર સામે. એટલે પશુધન લગભગ હજારોની સંખ્યામાં ઢોર તણાઈ ગયા છે. મકાનોનો સવાલ જ નથી આવતો. એવા વખતે આ વિસ્તારને મદદ માટે ખાસ બધું જ પડતું મૂકીને બધાને વચ્ચે એમના દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છું. 2-3 દિવસ સુધી જે કંઈ મારાથી થાય સરકાર ઉપર પ્રેશર લાવીને એનજીઓને વિનંતી કરીને, સવિશેષ અદાણી હોય, ટોરેન્ટ હોય, યા ઉત્તર ગુજરાતના મુંબઈમાં જે મિત્રો પાલનપુર નિવાસી હોય એ બધાને મારી હૃદયની વિનંતી છે કે આવા દુઃખમાં આ બધા જે કંઈ લક્ષ્મી હોય એ બધી અહીં વ્યવહારની ચાલુ કરો. ફૂડ પેકેટ્સ, કપડાં, બાકીની વ્યવસ્થા, બીજું બધું અનાજ વગેરે વગેરે જે કંઈ થઈ શકે એ બધું. ધાર્મિક સંપ્રદાયોને પણ વિનંતી કરું છું કે આપ પણ પોતાની પૂરી શક્તિ લગાડીને સાચો ધર્મ બજાવવાની આપ કોશિશ કરજો. એનજીઓ અને બાકીના મિત્રોને પણ મારી વિનંતી છે કે સરકાર પણ લિબરલ રીતે બધાને આવા ખરાબ સમયમાં મદદરૂપ થાય એવી મારી વિનંતી. મેં 200 કરોડ વધારે માગ્યા છે. મિનિસ્ટર આવવાના છે, મળશે તો એમનું પણ કહેવાનું. જરૂર પડે બીજા 500 કરોડ બી આપશે એવું મને આશ્વાસન આપવા માંગુ છું. મને કોઈ વેલકમ. હવે મને ભાજપ, કોંગ્રેસ, મેં 21મીએ જાહેરાત કરેલું કે હું પક્ષોના બંધનમાંથી મુક્ત થઉં છું, પ્રજાના બંધનમાં જોડાઉં છું. પ્રજાના બંધનના ભાગરૂપે આજે આવ્યો છું. મત લેવા નથી આવ્યો. મારી વેદનાના એમાં ઠાલવવા માટે, એમના દુઃખમાં ભાગ લેવા આવ્યો. જોકે સર્કિટ હાઉસ ખાતે શંકરસિંહ વાઘેલાના આગમન સાથે જ ભાજપના
બાદ જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે
એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ એટલા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ. અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઈસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરમાં ભારે વરસાદના પગલે માર્ગો પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. આ ઉપરાંત સાઈડો ધોવાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. નગરપાલિકા દ્વારા સત્વરે માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુરમાં ભારે વરસાદના પાણી ઓસરતા હવે નુકસાનીની સ્થિતિ બહાર આવી રહી છે. જે નગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવેલા માર્ગો ઉપર ઠેર ઠેર ગાબડા પડી જવા પામ્યા છે. આ ઉપરાંત શહેરના હાઈવેને સાંકળતા માર્ગોની સાઈડો તૂટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે આ માર્ગોનું નગરપાલિકા દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુરમાં છેલ્લા 1 સપ્તાહમાં પડેલા ભારે વરસાદથી માનસરોવર તળાવ છલકાઈ ગયું હતું, જેનું પાણી હરિપુરા વિસ્તારમાં ફરી વળતા ભારે તારાજી સર્જાવા પામી છે. વર્તમાન સમયે શહેરમાં વરસાદે ખમૈયા કર્યા છે, તેમ છતાં આ વિસ્તારમાં 100 ઉપરાંત મકાનો ફરતે પાણી ભરાયેલા પડ્યા છે અને રહીશો શાળામાં આશરો લઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરી રહીશોને નુકસાની ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જોકે આ ગરીબ પરિવારોની વહારે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દોડી આવી હતી અને સેવાની સરવાણી વહાવી રહ્યા છે. છેલ્લા 1 સપ્તાહથી આ પરિવારોને પાલનપુરના મોટા રામજી મંદિરના મહંત રાઘવદાસજી મહારાજના ઉપક્રમે શ્રી રામ સેવા સમિતિ દ્વારા ચા નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લોકો લાભ લઈ રહ્યા છે. पालनपुर में बरसात ज़्यादा होने के कारण हरिपुरा विस्तार में निचले भाग में पानी भराई गयो. 23/7/2017 रोज से सवार में चाय नाश्तो, दोपहर में दोपहर में खाना, शाम को खाना, यानी काले कम्बल भी बांटे. कुछ यानी हाथ खर्चा के लिए पैसे भी दिए. हम सब संगठनों से निवेदन करता हूं कि ऐसी सेवा सब लोग मिलकर करें तो अच्छा होगा. और अगर इनके पास व्यवस्था नहीं है तो हमारा सहयोग करें. ये राम सेवा समिति, मोटा राम जी मंदिर संचालित राम सेवा समिति. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ દ્વારા પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટના ઉપક્રમે શહેરના અસરગ્રસ્ત હરિપુરા વિસ્તારમાં મેડિકલ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર અને પાલનપુરના જાણીતા ફિઝિશિયન ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા, ENT સર્જન ડોક્ટર કૌશલ પ્રજાપતિ, બાળ રોગ નિષ્ણાત ડોક્ટર હર્ષ પ્રજાપતિ, ડોક્ટર સાબિર સુમરા સહિતની ટીમે સેવાઓ આપવા સાથે વિનામૂલ્યે દવાઓ પણ આપી હતી. તેઓએ તબક્કાવાર શહેરના તમામ વોર્ડમાં આવા મેડિકલ કેમ્પ કરવાની તત્પરતા દર્શાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા કેમિસ્ટ સતીશ ગુપ્તા, સ્થાનિક કોર્પોરેટર વિપુલભાઈ જોશી, બીજેપી પ્રશિક્ષણ સેલના કર્મીદર પૂરબ મોદી અને નયન ચંદ્રારિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. આપ સર્વે જાણો છો તેમ બનાસકાંઠામાં, આખા ગુજરાતમાં અને અડધા દેશમાં અતિવૃષ્ટિએ માઝા મૂકી છે અને ખૂબ લોકોને તકલીફ પડી છે. અને ગુજરાતમાં અથવા ભારતમાં હું કહું તો સૌથી વધારે તકલીફ આપણા બનાસકાંઠાને પડી છે. એટલે એવા સમયે લોકોને બીજી બધી જરૂરિયાતો સાથે સાથે મેડિકલ જરૂરિયાત પણ ઊભી થાય. એટલે ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ બનાસકાંઠા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટના ઉપક્રમે આજે અમે
પાલનપુરના એક ઝૂંપડપટ્ટી વિસ્તાર કે જે કે હરિપુરા છે, જ્યાં મોટાભાગના ગરીબ લોકો વસે છે, તેમના લાભાર્થે અહીંયા એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. અને એ પણ તમે જુઓ છો કે કેટલી જૂજ વ્યવસ્થામાં અમે આ લોકોને સેવા આપવા માટે આજે અહીં મારી જોડે મારા ડૉક્ટર મિત્રો ડૉક્ટર હર્ષ પ્રજાપતિ, ડૉક્ટર સુમરા, ડૉક્ટર કૌશલ પ્રજાપતિ એ બધા પધાર્યા છે. અને સાથે સાથે શ્રી પૂરવભાઈ મોદી અને લોકલ કોર્પોરેટર્સનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો છે. વરસાદનો માહોલ હતો એટલે એમ લાગતું કે કદાચ વસ્તી નહીં આવે, પણ અહીંયા જોઈને અને હું આનંદ વ્યક્ત કરું કે દુઃખ વ્યક્ત કરું ખબર નથી પડતી, પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એટલે ખૂબ આવી જરૂરિયાત છે. અમે આગામી દિવસોમાં પાલનપુરના બધા જ વોર્ડમાં આ રીતના રાત્રિ કેમ્પો કરીને મફત દવા આપવાના છીએ, એવી અમારી નેમ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર.